પણ ચેવું નાખ્યું છે પતરા ઉપર? હા વળવું નાખ્યું છે. હા વળવું નાખ્યું છે લ્યા તમે. અલા હું કઈ થાકું છું લ્યા કે આવું નહીં નાખવાનું પતરા ઉપર, કોઈ માનતું જ નહીં. શું કરવા કેવા જો છો? કોઈ માનતું નહીં તો હવે સાફ કરા. એલ્યા હા વસ્તી તમને આખી જિંદગીથી મેળા મારતી આવી છે કે લા ખેકાજી ખાવાનું ઓછું કરો, તમારે આટલું બધું ખાવા જોવો છે એનું તમે ઓછું કરતા નહીં અને બીજા બધા શું કરે મેળા મારતા ફરો છો લ્યા? મેણા ઓએ એટલે મેં ચોકડ મેણા માર્યા લ્યા. વાહ, એકદમ મેળા મારવાના અને પછી ભૂલી જવાનું. પણ કને મેણા માર્યા કો તો ખરા યાર. અલ્યા વાઘુજીને તમે મેળું માર્યું લ્યા. હા મેણું મારી તો હરીભાઈ પણ જેવી વાતો કરતા હતા ખબર? એવન ઘરમાં લાઈટ બિલ ભરવાના પૈસા નહીં લ્યા. પણ એ બધી પંચાયત તમારે કરવાની જો આવે છે એટલી બધી ચિંતા થતી હોય તો આજો લાખ રૂપિયા જો હેડો આયા છો. એક તો ઘરનું સંભાળવું નહીં અને બીજા બધા મેળા મારે છે. એ એટલે તમને ચમ આટલો બધો રેલો આવે છે લ્યા? મને નફરત છે. જે મોણા પારકી પંચાયત કરે એ મોણાથી મને નફરત છે. એટલે મેં તમારા ઘરની પંચાયત કરી. વાઘુજીના ઘરની પંચાયત તો કરી કે? હા કરી. એમાં તમારું હું ચૂકે છે મને? તમે તમારું ઘર સંભાળીને બેહી જો કે બીજાની પંચાયત શું કરવા કરો છો? એટલે હું મારું ઘરે સંભાળું છું અને બીજાની પંચાયતે કરું છું. હું તમારી પંચાયત નહીં કરતો. ચોખ્ખી વાત છે બરોબર? પણ એ દારૂડિયાને તમારે ધાબાનું કહેવાનું જો આવે છે ખબર છે કે એનો સમજણો થયો તાંથી દારૂ પી બધું ખોઈ નાખ્યું છે, કશું ઘરમાં રહેવા દીધું નહીં, તો એને ધાબાનું કહેવાનું જો આવે છે લ્યા. ધાબુ જેટલા ભરાય છે ખબર છે? મારું મગજ ઠકાણા છે નહીં લ્યા ઠકાણે. મેં વાઘુજી ડાબુ ભરવાનું કીધું જ નહીં. મેં ખાલી વાઘુજીને મેણું માર્યું તું અને એટલું કીધું કે તમે આખી જિંદગી પતરે બદલે લ્યા. પણ એટલું તમારે શું કરવા કેવું પડે? શું તમારા પેટમાં દુખાતું તું લ્યા? તમે એને પત્ર બદલવાનું કીધું, હવે એનો ધાબુ ભરવાનું કે છે? ચોથી ધાબુ ભરવું લ્યા? પણ એમાં તારા બાનું હું જાય છે લ્યા તાણી. શું બોલું છું હું? એટલે એવાનું ધાબુ તમારે ભરવાનું છે લે? તમારે ભરવાનું છે કે આટલો બધો રેલો આવે છે તમને? મારા પર કાયા ચમ થોસો કે છે મને? અલ્યા ધાબુ મારે નહીં ભરવાનું. તો પણ તમને ખબર છે કે એનો એક નંબરનો ભિખારી છે, એના ઘરમાં રૂપિયો નહીં બરાબર, અને જે મગજમાં પહેરી જાય છે એનું લઈને ફરતો હેડે છે. હવે એને ધાબાનું ઘૂસું મગજમાં પહેર્યું છે તો અમારા જોડે નહીં આવે કે હરીભાઈ આ મને ટેકો કરો, મારા ધાબુ ભરવું છે, ચોથી લાઈન પૈસા આલવા લ્યા. અલ્યા પણ મૂર્ખા, તો મૂર્ખા જેવી વાતો ચો કરો છો યાર તમે? ભલા આદમી પૈસા તમાર હોય તો આલવાના ના કે નહીં આલવાના? એ બધી વાત જવા દે, તમે તમારા ઘરનું સંભાળો. મેણું શું કરવા મારો છો જનન તેને? એટલે હવે અટે છે હો મગજ. તે શું કરી લેવો લ્યા? શું કરી લેવો કો હેડો? અમે મારું મગજ ઠકાણા નહીં લ્યા. એટલે ઠકાણો નહીં એટલે લ્યા. લે મહિનાસ પટાઈ નાસ. હા અમે વેટાઈ ગયો છું સોફેરાથી. હા કો તો હું કોકને મહિના છો, કો તો તું મને મહિના. એટલે મહિનાસ મરદ ભરી ગયો છું હું. હા આજ પછી કોઈ મેણું ના મારતો કાળ મુઢા. ખબર નહીં પડતી ઓને શી કરું થયું છે અચાનક. વાઘુજીને મેં મેણું માર્યું છે અને ઓને ચમ રેલો આવ્યો છે. આ ચમ આટલો બધો તણાઈ ગયો છે. ના વાત તો નક્કી કરવી પડશે. વાતમાં કોક લાગે છે. ઓકા મુઢા હા બાસ્કાઈ, હમણાંથી પૈસા બતાવો છો શું? ચમ લે ભાઈ? સતા બાઈક હેડતા હેડો એટલે અમને કેવું લાગે કે પેટ્રોલ ને બતાવી છે. અરે બાસ્કાઈ બાઈક દિલાન ઘેરે તે મેલવા જો તો ભાઈ. બગડ્યું છે એમ ને? અરે બગડ્યું નહીં, એવરેજ નતું આવતું, હમણાં હમું કરાવ્યું છે. બોલો. તો એક દોનો દાબીને ખર્ચો કરી દો કે પછી ખર્ચો જ ના થાય. અરે દાબીન ખર્ચો કરાયો તો પણ 200 નું પેટ્રોલ ભરાવું તો ક્ષેત્રમાં 2 વખત જઈને આવે. બોલો. એવું છે એમ? તાણ એટલે દિલાન કીધું જેવો જોઈને મને હાથે હાથું કેજે, આ વખત દગો કર્યો તો હમું નહીં આવે. હા એ તો કેવું જ પડે ને. તાણે શું? ના હોય તો નવું લઈ લ્યો. ના ભાઈ ના, એટલા રૂપિયા અમાર જોડે નહીં, તમારા જોડે છે, તમે લઈ રહો. હો અને તમારે એનું આલુ જ કેજો, હું લઈ રહ્યો. તમારે નવું લાવવું હોય તો. એ બાઈક તો છે ને, હું મરી જાય ને તો મારે વેચવાનું નહીં. હંગાટ લઈ જાવું છે એમ ને? ઓ અંગાટ લઈને જાય. હા તો સારું. હવે મારી સહન શક્તિ તોડાવી છે આ બધા માણસો. આ ઘરકરનું છે યા, ઘરકરનું છે લ્યા. તારા બાને જોરાઈ તું લ્યા, તે વકરાઈ તું જીજો છે તું. એ ફુંડા કા યાર આજો તમે ક્યાં આયા? હું તમારી મોર આવ્યો કરું. તે વકરાઈ શું કરવા ઊંઝા છો? હવે તું હા મને લાગી છે ભૂખ. તે ખાઈ લો.
એટલે વાપરો તો ખરી મારી વાત. હા બાપુજીએ શું વાત કરી હતી કે ઘૂમતે તમારા ઘર આવી તો એ રાખીને એની સેવા કરજો. મોકમાં રહેવાનું તારા બાબુ મોકર નહીં હું ઓય માફ કરે ભૂલ થઈ ગયો હરીજી હું જઉં. નીકળ. પણ બાપુજીને હાલત ફોન કરું કે ભાઈ મને ધમકી આલે છે અને મહી નાખવાનું કે છે. આટલી બધી કાકા તારું ફોન ના ભલા તમે તો ડાયરેક્ટ કાટું લગાડો તો લે પાણી લાવો ફટાફટ. સવારે હું એ તરસે ફરું છું મેં નહીં પીધું હજી અરે ના પીધું હોય તો મર ચોક દઈ પાણી લાય લાવ ને ફોન કર. લાવ પાણી લાવ હા પછી બીજો ઓર્ડર કરું હું ફટાફટ. ખરેખર મારું તો એ વાતની ખબર નહીં પડતી કે એનો બિયાય છે ચમ વાઘુજીથી આટલો બધો હે ગમે એવું હોય મારે શું જોવાનું આપણે કીધું કરે એટલે થયું પટી ગઈ વાત. જલ્દી કરી લે. અરે જલ્દી વાર ના થાય દો આટલી બધી. લ્યો ગલાસમાં પાણી લેવાય. આપણા ઘેર કોઈક મહેમાન આવ્યું હોય તો ગલાસમાં પાણી આલે નહીં તો સારું ના લાગે. તમે ચો મહેમાન છો લ્યા તમે તો ઘરના છો કે એ તો ખરું. તો દાણી બેવા નહીં ઉભા તો ચમ ઉભા તો થોય યાર. શું છે પણ જો ચોટી ઊભી થાય ને એવી ચા બરાબર રગડા જેવી ઓમ. અને એના અંગત છે ને અમે જે નાસ્તો કર્યો હતો ને ગોઠિયા અને શીખા સેવ મમરા ફટાફટ લાવો હડો. હે નેકળ દી નેકળ ખુમતા કા માપેરો તો મજા આવે માપેરો હો આટલું બધું ના હારું તમને કીધું મેં ખુમતા કા ફોન કરું કે આનો મને માપી રહેવાનું કે છે અને ધમકી આલે છે કે લે છે ને આટલું બધું ના હારું. હારું બનાઈ આવું ચા બનાઈ લાવું કડક ચોટી ઉભી રહેવી ચા બનાઈ લાવું એવી અને નાસ્તો લાવું પછી જો એક આપણે બાકી છે કંકોડોનું શાક અને કઢી ભજીયો અને બાજરીનો રોટલો. જલ્દી હડો ફટાફટ તમારે નરવું રહેવાનું જ નહીં. શું કરવું લે મારે હવે શું કરવું ચી બાજુ જાવું કોઈ ખબર પડતી નહીં. એક બાજુ પેલા ઓકા મુઢો રહ્યો એનો મારા ઓળશો પેલા વિડીયોની ધમકી આલો છે અને એનો શરમનો દુરુપયોગ આજે આપણી મુઢો કરે છે. શું કરવાનું મારે? અરે હા એને પહેલા એ બધું કામ સાઈડમાં જવા દો. બે પગ દાબજો. હે મેં મારા બાના કોઈ દારૂ પગ દાબ્યા નહીં હોય. એવું હા તો પછી બાબુજી વાકણ આઈ ગળું દાબશી એ સારું લાગશે લે. કરું ફોન કરું. હા દાબુ આજુબાજુ બધા વાપરી જાય તો આબરૂ ના ધજાગરા બોલે જાય લ્યા. તો મોટો નહીં હું મોટો નહીં હાડો જલ્દી કરો પગ દાબો. અડવે તાકાત ના કાઢો. પછી માથું ડબલ દુખે છે. હવે રૂંગુ આવે છે લ્યા બંધ એ ચાને બનાવી કે ભાઈબંધી છે કે પછી કોઈ બીજું છે તમારે ને વાઘુજીને? જો હું શું કહું છું હે. કે જે છે એ બરોબર છે ભલે ભાઈબંધી હોય કે બીજું હોય ઓમાં તમારે વધારે રસ લેવાની જરૂર નહીં. હારું ચાલે થાય સેવ મમરા અને ગોઠિયા ફટાફટ જાય. જલ્દી લાય. જો આ થઈ ની તો અહીંથી જીતો થાય ને વાઘુજીને ફોન ખખડશે. હજી હવેડું છે સમજી જો તો સારું છે. એટલે નકે કહું છું આ તો ખાલી નકે આ તો તમે ટકોર કરું છું હું નકે શું કરશો? કોઈ નહીં સેવા અહીંયા સેવા જલ્દી લાય ફટાફટ. હા મજા આવી ગઈ છે ખરેખર તો બધા મજા આવી ગઈ છે આમ. વાઘુજી એ વાઘુજી બહાર આવો.
એટલે તમે ડાયરેક્ટ જ સણકા કરવા માંડ્યા તમે? હવે વાઘુજી હા મેં તમને મેણું માર્યું બરોબર એટલે તમારાથી કોઈ ના વળ્યું એટલે તમે માણસ ઉભો કર્યો લે મને મારવા માટે મારા જોડે ઝઘડો કરવા માટે માણસ ઉભો કર્યો ભલા આદમી બરોબર. તો મારો ભાઈબંધ નીકળ આવી ગયો એમ ને? તમારો ભાઈબંધ હા, ફૂમતી આયા તા ને? ના ભૂમતી નતા આયા હરીબા આયા તા હરીબા આયા તા? તો પછી એટલે શું કહેતા તી રે? એરા એમ કહેતા તા કે ખેગારજી વાઘુજી તમારે મેણું નહીં મારવાનું બરોબર. એટલે એ મારો મોણસ જ છે, મારો જીગરી જ છે લે. તું મને મેણું મારી ગયો તો નહીં એટલે એને કાઠું પડ્યું હોય. જીગરી હા લ્યા, તારી આ વાત મને સમજાતી નહીં. આ હરીબા કોઈ દાડો તમારું મોઢું ના બોલાવતા અને તમારા જીગરી ભાઈબંધ ભલાની બકાવાની વાતો બંધ કરો. સાચું બોલજો કેટલા પૈસા આલે હરીબાન મને મારવા માટે? હવે જેના જોડે ઘર કરવાના પૈસા ના હોય ઈ તને મારવા માટે કોણ પૈસા આલે લે? અને તું તો અમે મરેલું છે જ. હા એટલે મરેલો તો કોઈ નહીં, આ તો ખાલી તમને ચેતવવા આવ્યો તો બરોબર કે લડવું હોય ને તો તમારા હોમી સાથે આવી જવાનું, માણસો ઉભા નહીં કરવાના, બાકી મજા નહીં આવે વાઘુજી. બરોબર. એટલે ખેગર તમે યારી ધમકી આલી રહ્યા છો એમ ને? આ ધમકી તો મારી વાત સાંભળો. પેલા છે ને આ વાઘુજીનો એક જ ભાઈબંધ હતો તો એ ગોમમાં આટલો પાવર હતો અને હવે તો બે ભાઈબંધ થયા છે અને એમાં હરી તો મારે એવો ભાઈબંધ છે ને તો હું કહું ને તો જીવે હાલ દે. એટલે આ ખાલી હરીને ખાલી એટલું કહ્યું ને કે ખેગારજીના હાથ પગ ભાઈ નાશ તો જો ગોત્યાની દડો લે હવે દવાખાનું નહીં હંગરે. એ તમને સાચી વાત કરું લ્યા, ધણી મરવા તૈયાર થઈ ગયો તો તાર એ મારા ઉપર કાયો થયો એટલે મેં એમ કીધું કે હરીબા મેં મેણું માર્યું છે તો વાઘુબાન મેણું માર્યું છે બરોબર, તમારે કાયું થવાનું નહીં આવતું, તમે અહીંથી જતા રહો બાકી મજા નહીં આવે. આમ પછી એરા ના મને બરોબર એટલે મેં પાવડો લીધો હાથમાં એટલે મને કે ખબર મહિને એટલે આવું હું તો મરવા જ આવ્યો શું હોય કણ. ઈ તો અમે તાણી જે મરવા મારવા તૈયાર થઈ જાય ને એનું નામ જ ભાઈબંધ કહેવાય. એટલે ચેતીને રહેજો ખેગારજી ન કે હવે મજા નહીં આવે એમ. એટલે ઉએ બીજી કોઈ વાત છે એમ? હા વાત બીજી છે કોઈ? બીજું કશું નહીં, ખાલી ભાઈબંધી છે એવી. ભાઈબંધી હરિભાઈની તમારી ભાઈબંધી તમારી ફૂમતાઈની ભાઈબંધી તો બરોબર હતી પણ હરિભાઈ ચોથી આયા વચ્ચે. એટલે એ જે મેણું મારી તું ને મને ઘરનું ઈ મારો ભાઈબંધ હરી મને 100 મહિના ઘર કરી આલવાનો છે ધાબા વાળું. હું પથારી ફેવરો ભલા આદમી. એટલે ગાળાની છોગન અભાની છોગન હરિભાઈ તમને ડાબુ ભરી આલવાના હે? એ ખાલી મેં એટલું જ કીધું તું કે મને પેલું ખેગાર્યું મેણું મારીને જતું રહ્યું છે અને મેણું માથાનો ઘા એટલે મને કે ચિંતા ના કરો 100 મહિનાની અંદર છે ને તમારે ધાબા વાળું ઘર થઈ જાય. 10 લાખના ખર્ચે 10 લાખના ખર્ચે ધાબુ ભરી આલવાના હે તમને હરિભાઈ? હા, હવે જે 10 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થાય એને ખાલી હું એટલું કહું કે ખેગારજીના હાથ પગ ભાગવાના છે તો 10 લાખ રૂપિયા ગમે તે ગુંડા ના લે અને તમે તો ગોત્યા દાડો લે. એટલે ધાબાની વાત સાઈડમાં રાખો અને મારા હાથ પગ ભાગવાની વાતે સાઈડમાં રાખો બરોબર. એક હરીબા નહીં 50 હરીબા આવશે 50 તો આ ખેગારનું કોઈ નહીં બગાડી કી. એટલે હરીબાને તો ખાલી પૈસા જ ખર્ચવાના છે, હરીબાને ચો લડવું છે. આતે કશો વાંધો નહીં, વસ્તી તમારી વાતો કરશે લે કે વાઘુજી એક નંબરના માઈક આંગલી છે, ખેગારને મારવા માટે માણસો ઊભા કરી છે. તને મારવું નહીં, તું અમે મરી ગયેલું સીધ. આ તો ખાલી વાત કરું છું એમ. માપે બોલો ને ભાઈ, હા. મગજ ઠેકાણા નહીં હતા બાકી આ બરોબર. જે મરેલા હોય ને એના ઉપર કોઈ દાડો વાઘુજી હાથ નહીં ઉપાડતા. જતા રહો હવે. એ બધું બરોબર છે પણ હવે સમજી જાજો બરોબર. અમે તો સમજી ગયેલા છો, સમજવાની જરૂર તમારે છે. મારા ઘેર કોઈ માણસ આબો જોવે નહીં, ફૂમતાઈએ નહીં, હરિભાઈ નહીં કે વાઘુજીએ નહીં, બાકી હવે ધોકો લઈને જ દઈશું હું. તારા ઘેર શું ઠેખાડા ખાવા આવશે? તાણી તારા ઘેર છે શું લ્યા? ના. તાણી આગળ હેધરા ભરેલા છે, તાણી એમ છોડ પડી છે, ડોબો બોધેલા છે, બીજું છે શું તારા ઘેર? એટલે હું બેહો રાખું છું, મેં તો મજૂરી બહુ કરી છે, ધાબુય ભર્યું છે, તમે પતરાય બદલ્યા છે આખી જિંદગી, દારૂ પીને ફરતા હેડ્યા છો ગામમાં. એટલે મરચું રોટલો ખાઈને તો હવે ધાબો ભરે. આ તે ગમે તે કર્યું, ધાબુ તો ભર્યું. હા. તમે ભરો કે મરચું રોટલો ખાઈને ખબર પડે લ્યા જેમ ભરાય છે ધાબુ. બહાર ખાવા જોઈએ પણ 4 લાડવા ખાઈ જોઈએ છે અને ઘેર રોજ મરચું રોટલો ખવાય છે અને ધાબો ભર્યા છે. બસ ખેતરમાં કોઈ કોમ નહીં? શેતાનમાં કોઈ કોમ નહીં, ખાવાનું ને પીવાનું બધું એક જ છે મારે. મજા આવે છે એમ. તો કમાઈને ચોથી લાવો છો? ભીખ માંગવા જો છો કે શું? અરે માપે બોલ, માપે બોલ. અરે ભલા આદમી, તમે કોઈ કામ ધંધો કરતા નહીં તો પૈસા ક્યાંથી આવે છે તમારે? તમારા જેવા ગુલામો છે ને મારે. નહીં લે ગુલામો, તમે અમારા ગુલામ નહીં. માપે બોલવાનું ભૂલતા કે માપે? હું ગુલામ નહીં. તો સીએ સી
જો ગોઠિયા માજ્યા તે ગોઠિયા લાયો બરાબર ચા માજી તે ચા લાયો નહીં લેતો માર ગુલામ ઈ જમસેમ બરાબર છે એ ગરમી ના કર કાળિયા માં કાંગલી ચૂપચાપ ચા નાસ્તો કરી અને અહીંથી હેડવાનું કરો હવે લે કશું શું કરું નહીં લે હવે શું કરે કે હેડ શું કરે કે હેડ હે શું કરે તું લે શું કરે શું કરે તું હે કોણ નહીં એટલી કરી લે હે હે વાત કરે છે તે ફોન કર તું ફોન કરું આગળ ફોન કરું લે હે લે એનો આવશે ને તો પટાઈ નાખશે પટાઈ તને કહું હું હા કાળિયા કર કર ફોન ફોન કર પથારી ફેરવી તારે એ કાળિયા એ ગરમી નહીં ઉભો રહે તાર હવે જો મજા આવશે હવે એમ હાલો વાઘુજી આજે મારા પર હાથ ઉપાડ્યો મન ટૂંપો આલ્યો મન માથામાં છોડ્યું મારામ છોડ્યું પગમ છોડ્યું મારા હાથ મસ્કઈયો આલુ ફોન આલુ હાલો અરે પણ મારા કોઈ વોક નહીં આ ડાબડી મુઢા કીધું કે ચા બનાવી આલો નાસ્તો આલો તમે નાસ્તો આલો અને ચા બનાવી આલો અરે આજ વખતનું ટોર્ચર કરે મને તો ગાડી માપે વાઘુજી માપે તમારી મર્યાદા જેમ રાખું છું તમને સારી રીતે ખબર છે એટલે માપે રહીજો અરે માપે બોલ એ ગરમી ના કર ના કીધું તને મારી સહન શક્તિ તું ના તોડાઈ લ્યા એવું છે એમ ને હે હારું હે હા એટલે શું છે શું એ છે શું એ હાથ કેમ ઉપાડ્યો હે બેસ હાથ કેમ ઉપાડ્યો છે શું છે શું છે જીવન શું છે શું છે ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા હા ભાઈ રાજુ ચપ કર સાબ કહું છું લ્યા માપેલા કહું છું કઈનો માપેલા માપે નહીં રહેતો હા ભાઈ આવડું બસ માટે બધા કાળઝાળ થઈ ગયા હાથ ભાજી નાખો પગ ભાજી નાખો શું કહેતો તો કે હે શું ધમકી આપતો તો હું ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા થા ઊભો થા ઊભો થઈને બતાય તણ કરતે ઊભો થઈ જાય કે માથું ફોડી નાખો હે શું હતું કે મારા જોડે ગુલામી કરાય ગુલામ એ ગુલામ મુ ગુલામ મુ ગુલામ ગુલામ ના હે એટલે તારા ભાઈબંધ ના એ હે હવે આની શું હાલત થશે જોજો હવે હે પેલો મારશે હે કને મારશે તમને મને હે મને કને મારશે તમને મન મારશે હજી કે મને હેડ તું હેડ હો હવે જે થાવું થાતું હાલતો ના હોય થી નક પગ ભાજી નાખો તારા હા શું ગુનો આવો કર્યો વડે પગ ભાગે એવો
ગુનો શું કર્યો છે એમ? હા. અરે મફુજી ગુનો કરવાનું તો મને કોઈ બાજી નહીં રાખ્યું. ઓવે શું ગુનો કર્યો? ભૂલ કરી બીજાએ. બરાબર શાંતિ રાખો શાંતિ રાખો. મફુજી હા. આ મોણાને વચ્ચે કોઈ લેવું ખાવું નહીં તો એ વચ્ચે કૂદકા મારી મારીને કોમ કરાવે છે મારા જોડે. આ નાખી વાત તમારે જાણવી હોય ને તો હેડો ઓકા મુઠા ના આઈએ મારા હંગાત હેડો. હેડ હેડ હેડ. એટલે ડાયરેક્ટ કોમ ના પકડાય હરી પછી મજા ના આવે આ છૂટા છોડી મેલો. હે, કેમ ના મજા આવે? કેમ ના મજા આવે? ના કેમ મજા આવે? બોલ. પટી ગયું હેડ. હેડ. બે સારી જ કોમ છે તમારે. દાદાગીરી સિવાય કોઈ આવડતું જ નહીં. હેડ. ગુનો જેવો તેવો નહીં લાગતો હે. કોઈને કર્યું શું કર્યું આવું? હેડો મારા હંગાત. હે કોઈને કર્યું એટલે કહો તો ખરી. હાલ નહીં કેવું મફુજી હેડો તમે. આપણે કોઈ વાકમાં જ નહીં. આ કોઈ નહીં જોડતો. ઓવે આ તો વચેટીયો છે. એવું છે? કોને કોઈ વાતની ખબર નહીં. હેડ. આવું ચેવું ગતેકડું છે મારું? હે? આગળ તો 15 ફૂટ જેવું હશે એટલે પણ એમ તો બજેટ વધી જાય યાર. પછી પૈસા મારે નહીં આલવાના. એક મૂર્ખા એક જ મિનિટ. મન મારો બરોબર નો મારો તમને ફોન માં કેવું બોલતો તો યાર. એટલે મારા ભાઈબંધના ઉપર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીત થાય? હા, તને ખબર નહીં કે અરે મારો ભાઈબંધ છે એટલે ઉભારો શાંતિ રાખો. બોલ હવે હેડ. એક જ બારો, મિનિટ બારો, બાપુજી, શાંતિ રાખો. એક જ મિનિટ. અમે હાલ બતાય. બતાય. વિડિયો બતાય. એ હાનો વિડિયો યસ. એ, એ, એ. એ, 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 શું થાય? હે? ખબર નહીં કે લે હું કોણ છું? હે? કના હોમે તમે પૈયા સોલ્યા? ઓળખતો નહીં મને? હે? કહીને હું તને હોનમાં સમજાવું છું તો તારે સમજી જવું પડે. હે? સમજતો નહીં. સમજતો નહીં. સમજતો નહીં. ઓળા જા. હે, હે. પણ વાતમાં શું છે? શું વાક છે એટલે વાતમાં શું છે એ તો કહો. આખા ગોમમાં સાવ કર્યો હો, આખા ગોમમાં સાવ કર્યો. આખા ગોમમાં સાવ કર્યો. હરી, ભાગી જા. હરી, ઓમે સાવા થઈ ગયા છો. બાપુજી તમને તમારા છોકરાની છોકરી શેતાનારો તો શેતારો શેતારો એ. એ કાકાજી વચ્ચે ના આવતા લ્યા શેતો રે વિડિયો હાનો શેતો રે એ ભાગે ભાગે. ઓ ભાગે. એ, હરી. બોલ્યા બોલ બોલ્યા બોલ્યા એ ઉભો થા ઉભો હરી થા આટલું બધું આવે એમ એ બોલ બતાય 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 જીગરી ભાઈબંધ નતો આ તો તમારો. હા હવે ચમ પડવા માંડી છે એકી માર્ગી. શું થયું છે? હા એ તાર મોબાઈલ લાય શું કરે છે એ ભાઈ હા શું છે આ બધું? શું છે એમ હા તમારે આખી વાત જોડવી છે ને? ઓવે હું આખી વાત કર્યો હા પણ વાયકર નહીં હા હેડો ભૂપતજી ના ઘેર એવું છે? હા હરીભાઈ હેડો હેડો હવે ખરેખરી ના. શું શું ખરા કરી બસ, બસ. અગડા શું ખરા કરી શું ખરા કરી મરી જા. હે કોઈ નહીં દાદાગીરી નહીં કરવાની આપણે હમણાં તો એને ઉપરાણું લેતા હતા ને હવે ચમ એ વાઘુજી એટલે હરીજી જોડે તો તમારી કેટલી બધી ઇજ્જત હતી રાતે થાપો છોડે છે. શું છે આ બધું? ક્યાં દાડે ઇજ્જત છે એના ભાઈ? વાતમાં હું છે ઘડીક જીગરી થઈ જાય છે. બોલવાનું નહીં ચમ બોલવાનું એટલે આ બધું શું છે? હા? આ બધું શું છે? હવે એ ભાઈ ભાઈ કરી. હરી. બસ, બસ હવે. શેતારો બે બસ, શોગન આ જાસી હવે તો પછી તને શું કરવા? તને ચોરીઓ કરી તાણી જોત્યો હવે તાણી. મારું નામ તાણી રાખો. એક તો વળી ચોરીઓ કરવી છે પાછી ઉપરથી દાદાગીરી કરવી છે. હા બાપુજી મેં ચોરી કરી છે એટલે ચોરી એ કરી. હરીજી, એ, એ. 1000 રૂપિયાની ઉઘરાણી કરવા આયા છું. શાંતિ રાખો વાત શું ચાલે છે વૈકણ હાલ એક મને શું નંબરનો ખબર? ચોર છે, એક નંબરનો ચોર. એના બાનું નામ ખોયું અને તો હા મેં ચોરી કરી છે બધા સોર જ છે. એ બાપુજી એ ચોકડ ચોરી કરી લે. અને એ બધું તમને જાણવા મળશે હેડો મારા હંગાત એમ નહીં, વળી પાછા નવરાત્રીનું ઉઘરાણું લેવા આવશે, વળી ચોરીઓ કરી છે પાછા. એ લાવો એ મારા હાથમાં લાવો. ચોકન ચોરી ઓય લાવો. હા, હરીજી, ચોકન ચોરી આની ચોરી કરી છે. એ તો બરોબર છે બરોબર છે. જીભ અખડી નહીં રહેતી. બાપુ નહીં બોલ્યો. બાપુજી, બાપુજી, અરે ગોડો થયો છે. તમે આટલો બધો કાલ માથે સવાર કર્યો છે તમે? હે? અલ્યા હજુ સુધી મને વાતની ખબર નહીં પડી. શું છે હા શું છે જોડવું છે ઓય હે
હેડો મારા અંગત ભૂપતજીના ઘેર. અલ્યા ભલા આદમી મોન તો રાખતા નહીં, તમે મોનતા જ નહીં. એ જોવા આવે છે, છો કેમ ગાલી દો તમે? તમારું મન નાસી અને હવે હાથી અડાડું હા એમ. અને આખી વાત કર્યો તમને. હા લ્યો હેડો. હેડો હે જાય વિડીયો તો અમે શેર થઈ જાય મેં કીધું તું ને. અરે તારે જો મિલવી મેલ દે હેડ. હેડો. મારા ઉપર હાથ ઉપાડીને હારું તો કર્યું નહીં તમે હો. શાંતિરાજ એ ભૂપતજી 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 એ ભૂપતજી બહાર આવજો લ્યા. ગભા કાઢવાની વાત કરી તી યાદ રાખજો. ગભા તો તારા કાઢી નાખું હું. બસ બંધ જા હું છે લ્યા ભૂપતજી હા ભૂલ થઈ ગઈ મારી, હું તમારી માફી માંગુ છું. એટલે એથી વાત નહીં ભાઈ. હા હા કે હવે કે તારામાં તાકાત હોય તો કે. સેને મારામાં કહેવાની હિંમત છે ને તેમાં બધે વાયકલ લઈને આવ્યો છું હું. ઓવે અને એ બધા હોમે કેવું છે અને ખબર પડી ગયું હોય કે હરીભાઈએ આ વસ્તુની ચોરી કરી છે. એટલે તારું ભલું થાય, તારું આ ટોરી ઘડી ઘડી વળંગ ચમ મારે છે. ઘડીક વહી જાય છે ને ઘડીક વહી જાય છે ને ઘડીક વહી આવે છે. વાતમાં શું છે? બાપુજી, હા હવે છે ને ઈ બધું રમણ ભમણ જ થવાનું છે. હવે છે ને હરી હાથો ના રે. એવું? આવ એટલે હું છે લ્યા ભાઈ તમે ભાઈ. કહો છો મારે છે હરીભાઈ ને હરી હાથો ના રે ને આ બધું શું છે? તમે તાર મને મહી નાખજો આવખે વાયકણ ઉભો છું અને માથા મોઈ દેજે હું મરી જાઉં. બરાબર પણ આ દશમનાનું ટોર્ચર હવે હું નહીં કમી કહેતો. એવું ઓવે એટલે પણ ચી વાતનું ટોર્ચર છે? ચી વાતનું છે એમ? હા લોખંડ લોખંડ વિડીયો બતાય. ઈ તો અમે હું બતાવવાનો છું અને આખા ગામમાં બતાવ્યો વિડીયો તો એ શેર થઈ જાય કારણ કે કને વિડીયો મેલ્યું તું ખબર છે અભાન જ મેલ્યું તું. મેલ દે તું તાર હો મારી બદનામી થાતી મેલ દે જા. આનો છે વિડીયો. છે લ્યા. છે આ બધા. બજની માં હા બલ્લુ મારો સો એમ. બોલ લા કાળિયા ના બાઈક ધોની ઘેર ના આવતો મોય પેટ્રોલ લખાઈ દેજે. તું તાર ટોકો ફૂલ કરી નાખ. ઓવે હવે મારા બાઈક માં કોઈ દાડો પેટ્રોલ ના નેઠવું જોવે. હારી કેટલા જાય છે બલ્લુ? ઓવે બલ્લુ નથી આવ્યો. એના ઉપર શું કરવા આટલા બધા કાયા થો છો ભલા આદમી? ખરેખર તમારો સ્વભાવ તો થેઠનો એનો એર્યો. રાખો શું છે લ્યા? આ કાતરાઈનો હરી જુઓ શું કરે છે આ? બાઈક તમારું છે અને જોઈ લ્યો હવે. પેટ્રોલ ચોરી. કહી દઉં મારા મોઢેથી કહી દઉં હવે. બોલો. ભૂપતજી હું જોતો રૂની બરાબર વર્તા હેડ્યો આવતો હતો બાઈક લઈ અને મારા બાઈકમાં પેટ્રોલ પટી ગયું. હા બરાબર તમારા ક્ષેત્રના જોપે આવ્યો અને તમારું બાઈક ઈકણ ઊભું હતું. હું બાઈક દોરીને હેડ્યો આવતો હતો એટલે તમારા બાઈક હોમી મારી નજર પડી એટલે મારા મનમાં વિચાર આવ્યો કે થોડું પેટ્રોલ કાઢી અને મારા બાઈકમાં હું નાસી દઉં. બાપુજી બાટલો લઈ અને મેં ભૂપતજીના બાઈકમાંથી પેટ્રોલ કાઢ્યું અને એનું પેટ્રોલ મેં રેડ્યું મારા બાઈકમાં અને આ ઓકા મુદ્દો ઈકણ આવી ગયો મને ખબર નથી અને મને બનાવી વિડીયો બરાબર અને એ વિડીયો નો કર્યો હોય ને દુરુપયોગ. દુરુપયોગ? ઓવે શાનો દુરુપયોગ કર્યો? અરે બાપુજી આ દશમનને શોષણ કરવામાં કોઈ બાજી જ નહીં રાખ્યું. પહેલા તો બલ્લુ ના અહીંયા 540 રૂપિયા બાજી હતા બરાબર. મારા જોડે ધમકી આલી અને શું કીધું ખબર છે કે તું બલ્લુ પૈસા નહીં આલી તો આરી વિડીયો હું ભૂપતજીને બતાઈ ગયો. બરાબર તો 1000 રૂપિયા તમે એરી શરમ જ નતા આલ્યા મન. ઓવે ના એની શરમ આલ્યા બાપુજી 1540 રૂપિયા આ દશમન ધમકી આલીને મારા જોડેથી લઈ ગયો છે. હા એટલે પેલી કહેવત છે કે પથરા ને હશે ઓગળી, પણ આ તો તમે આખા પથરા ને હશે આવી ગયા એટલે અરે બ્લેકમેલ કરવા માંડ્યા. અરે ના બાપુજી ના વાયકન ચો સ્ટોરી પૂરી થાય છે. હા. પછી આવ્યો દશમન બરાબર. આ દશમને હજ વગર નું મારું શોષણ કર્યું છે. હા. આ વાને હેરાન નહીં કર્યો ને એનાથી વધારે વાને મને હેરાન કર્યો છે. એટલે એને શું લેવા દેવા હતા? બે ભાઈ બંધ છે. હા એટલે હવે પેલા ને મેલ્યા છે. હા બરાબર. ઈ બે ના ઘેર તો ચા મેલવાની તાકાત નહીં એટલે મારા ઘેર આયા અને મને હુકમ કર્યો કે હરીભાઈ ચા બનાવો નાસ્તો લાવો. મને ઓર્ડર કરવા માંડ્યા અને ધમકી આપવા માંડ્યા કે તું ચા નાસ્તો નહીં કરાવી અમને નહીં ખવડાવી તો વિડીયો થઈ ગયા ભૂપતજી ને. હા ભાઈ વાહ, પણ પેલા તો વસૂલ થઈ ગયા છે. જેટલું આયુ કપા ખાવા લેતું ગયું. બે ના વસૂલ કરી નાખ્યા પૈસા તો ને. જબર વસૂલ કર્યા હો. હા તાબુ તમે આ બીકમાં ભરી આલો. ગોવાલિયા આની બીકમો 10 લાખ રૂપિયા આલવા તૈયાર થઈ ગયો તો 10 લાખ રૂપિયા માં પૂજી. તમારું ભલું થાય તમારું. અલ્યા પછી તમારે ભૂપતજીને પેટ્રોલ લીટર આલવાનું હતું. પછી આરી હત્યાની સહન ના કરી ગયો હા. ખબર છે
આ ડાબડી મુંડાને મેં મારા ઘેર ચા નાસ્તો ને બધું કરાયું બીજી વાર બરાબર એને કીધું કે રાતે મારે કંકોડાનું શાક ખાવું છે આ ખાવું છે આ ખાવું છે તોય મફુજી હું તૈયાર થઈ ગયો કે તારે ખવડાયું નહીં ઘેર અને કંકોડાનું શાક ખાવા પર જારે આબરૂ ભાગો મફુજી આબરૂ ભાગો હું તૈયાર થઈ ગયો પછી વને શું કર્યું ખબર છે ચા જોડી નાખી નાસ્તો ઉછેડી મેલ્યો મને મારે ધક્કા અને મફુજી પછી મારું મગજ સચ્યું બરાબર અને આ ડાબડી મુઠા વાને ફોન કરી આલ્યો અને ફોન માં હારે બોલ્યો રમણ ભમણ પછી વન ભમાયો મે બરોબર અને પછી વન ગોડિયા ખવરાયા મે હવે મારા મગજમાં ઘેડ બેઠી બરોબર છે જબર માર્યા તમે અરે ભાઈ સાચી વાત કરું તમને જે પ્રમાણે તમારી સ્ટોરી છે ને એ પ્રમાણે તમે હોય ઓછા માર્યા ફરી વળો લ્યા અલ્યા મરી જાય વધારે દે આવ્યો તો હું સ્ટોરી તો હવે ચાલુ થાય છે ખાલી ભૂપતજી બગડી જો હવે એટલે પેટ્રોલ કનું ચોરી છે ભૂપતજીના બાઇક માંથી ચોરી છે એટલે હરીભાઈ હું કહેતો તો કે ખાલી ઓકમાં આવો તમને ખબર પડે આ તમે ઓકમાં આવી ગયા લ્યા હવે તમને નહીં છોડું હું જો ભૂપતજી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ ભાઈ ભૂલ નહીં ભૂલ તો તમે મોટી કરી છે મારું બાઈક આવશે તો પેટ્રોલ તમને આલી દે તેની જગ્યાએ 60 રૂપિયાનું આલી દે ભાઈ મારા પેટ્રોલ જોતું નહીં હરીભાઈ આખું ટોકું ફૂલ કરી આલ છે અરે મફુજી મારી વાત આપણે મને હરીજી જોડે વાત કરવા દો ખાલી હે લ્યા એટલે આવડી મોટી ભૂલ કરાય હા ઓમ ગણો તો મોટી ભૂલ છે ને ઓમ ગણો તો નાની છે મારી વાત આપણો હું એ જોડે ખેતરમાં હતો ખાલી ટવકો કરીને મને કહી દીધું હોત કે ભૂપતજી હું બાઇકમાંથી પેટ્રોલ કાઢું છું તો હું તમને મારો હા કોઈ બોલવાનો હતો ભલા આદમી તમને ખોટું નહીં લાગ્યું અરે આમાં હાનું ખોટું લાગે તમારી જગ્યાએ હું હોય તો હું પેટ્રોલ કાઢી લ્યું તાણી અરે પેલો ભાઈ પાડોશી હરીભાઈ પટી ગયું યાર આ મા કાંગલી આવરી ફરી જાય મને નથી ખબર તાણી કપા કાઢવાની વાત કરતું તું તો એટલે ગોમમાં મારે કોઈના ગભા નહીં કાઢવા તમે અમારા જો ને કે ફરીદા હા મોટું આલમણે તાણી તો ભાઈ શું કરવા તને ખોટી ખોટી ધમકીઓ આલો તાણી એટલે હું ગમે હેરાન કર્યો મેં આ મોણાને મોણા નો લાભ ઉઠાયો ટકનો તમે ના મફુજી ના મોણા ક્યાં છે આ દશમને ઢોર ગોળ કોમ કરાયું છે મારા જોડે એ હરીભાઈ તમે મારથી આટલા બધા બીઓ છો ભૂપતજી મોણાને સૌથી વધારે શું વાલું હોય આબરૂની ઇજ્જત સાચી વાત છે એના લીધે થઈને મારે વાયનું કોમ કરવું પડ્યું અને તમારી બીક રાખવી પડી સાચી વાત છે ભલા આદમી ઓય પાડો મોતા ટવકો કરીને કહી દેવું તું હે મફુજી આટલા બધા હેરાન થયા તમને આટલા બધા ટોર્ચર કર્યા અમન જેવન વાત કરવી જ તમારે અરે મફુજી હેરાન તો હું થયો છું પેલા દિલાને બાપડાને હેજી વેજી ઝઘડો કરીને આવ્યો કીધું તે હું હમું કર્યું તું બાઈક મારા હમુદી આવરેજ જ નહીં હાલતું તાણી તમે કહી દીધું તો ઝઘડો છો મારે પણ મને કીધું હોત નહીં તો હું સમાધાન કરી નાખો તેમ લે તમે બંધ થો હે હે વાય ચમ મારો છો ચમ મારો છો તમે આખી વાત ના કરી લે આ આનાથી વધારે શોષણ કર્યું છે મારું એ વાય જેટું થયા તા હીરા હવે હાથ ના ઉપાડતો નક્કી શું ઘણી માર ખાધી મેં એમ કહું છું પટી જો આપણે આ તો પગમ છોડું છું હવે માથા મોય મેલ્યો અરે ભાઈ એ બધું નહીં કરું ઓય એને તમારા જોડે પૈસા કેટલા લીધા 1540 રૂપિયા એ લઈ રહ્યો હા પૈસા લઈ પટી જાય પાછા લઈ રહ્યો હાલના આજ હોજના 6 વાગતે મારા 1540 રૂપિયા મને મળી જવા જોઈ અને જો નહીં મળી તો આખા શરીરનું એક હાડકું હાજુ નહીં રાખું હું ઓબડી જીગરી અને ફૂમતાઈ તમારા અહીંયા હોમટા 2 દાડા હું ચા પાણી કરવા આવ્યો અને નાસ્તો કરવા આવ્યો હું જેટલા તમને ટોર્ચર કર્યા છે એટલા ટોર્ચર તમારે કરવાના છે હા એટલે હરીભા એટલો જવાબ પથ્થરથી આલવાનો છે હરીભા મને તો વાતની ખબર નથી યાર તમને કહું હું મને તો આ આ ઓકા મુઠે એવું કીધું તો યાર તો મારે કંકોડાનું શાક ખાવા વગર ના આવરાય એમ નહીં કેતો આટલી ઉંમર ચોકન કાઢી વાત જોઈને વગર કોઈ વાતમાં સડી જવાય તમારે ના ના હે એમ નહીં ઉભા રહો તમને વાઘુજીએ કીધું એટલે તમે હરીભાઈ ઘેર આયા ને અમને હરીભાઈ ક્યાંથી અમે આવશે બધા સાચી વાત અરે બાપુજી પગ ગુંદવરાયા મારા જોડે પગ ગુંદવરાયા હોય ને ભાઈ આવા જ વિચારો રાખો છો તમે હે તો દાડી આ મોબાઈલ ના આવી રીતના દુરુપયોગ કરો છો સોને મોના મજૂરી કરો મજૂરી યસ એક મુર્ગો હારો હાથમાં આવ્યો તો ડાબડી મોટા પગ ખુંદાવી તો પછી જો કાયો થાય કે શું કરવા તાર મને એવું બધું કીધું તું તારી મટકી મરતાની તારા વાજે તો આજકાલ ના મોટો થઈ ગયો તને કહું હું માર કાકા મરી ગયો લ્યા હા નહીં લેવા દીધો કાઢીએ તે મહિના ખે તાણી એવા નાટક કરી તો મારો જબ્બર મારો ચાર નાસ્તો ખાઈને આવતું રહ્યું હોત તો રોજ જલસા ના પડો પણ
વધારે થઈ ગયું કે એમ શું છે હવે હવે કોઈ દાડો ટેકનો લાભ આવી રીતના ઉઠાવશો કોઈનો વિડીયો બનાવશો કોઈ દાડો નહીં બનાવો તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે વાતની તમારા કોઈ દાડો ખમાન મજા નહીં થાય હા મારું 500 પાટણ હા